વાપીના છેરવાડા ગ્રામ પંચાયતના વિસ્તરણમાં શિવા રેસિડેન્સી નામના નિર્માણાધીન બિલ્ડિંગ માટે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરને ટક્કર મારતા 7 વર્ષનો બાળક ખરાબ રીતે દાઝી ગયો હતો। વાપીના છેરવાડા ગ્રામ પંચાયતમાં બની રહેલા શિવા રેસિડેન્સીમાં વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું છે, પરંતુ આ ટ્રાન્સફોર્મરની આસપાસ સલામતી માટે કોઈ પણ નક્કર વ્યવસ્થા કરવામાં જ નથી આવી, જેના કારણે છેરવાડાના રમઝાનવાડી સ્થિત સાંઈલીલા રેસિડેન્સીમાં રહેતા તરુણ કુમાર પ્રમોદ સોંખિયા નામના 7 વર્ષના બાળકને શિવા રેસિડેન્સીમાં લગાવેલા ટ્રાન્સફોર્મર સાથે અથડાયો હતો અને ખરાબ રીતે બળી ગયો હતો। બાળકની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થતા લોકોએ પરિવારને જાણ કરી અને તેને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બાળકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે। આ ઘટનામાં બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરની ગંભીર બેદરકારી સામે આવી છે। તેમની બેદરકારીના કારણે આજે 7 વર્ષનું બાળક જીવન અને મૃત્યુની વચ્ચે લડાઈ લડી રહ્યો છે। બિલ્ડરની સાથે વીજ વિભાગની પણ આમાં ઘોર બેદરકારી કહી શકાય। વીજ વિભાગ જ્યાં પણ ટ્રાન્સફોર્મર લગાવે છે ત્યાં કોઈ પણ સામાન્ય માણસ ત્યાં ન જાય તે માટે ટ્રાન્સફોર્મરની ફરતે સુરક્ષા વાડ લગાવવાની જવાબદારી વીજ વિભાગની છે, પરંતુ નીતિ નિયમોને નેવે મૂકી વીજ વિભાગના કર્મચારી અને અધિકારીઓ ટ્રાન્સફોર્મર લગાવીને જતા રહે છે। તે પછી જો ત્યાં કોઈક અકસ્માત થાય છે તો આ સરકારી અધિકારી અન્યને જવાબદાર માને છે અને તેને દૂર કરે છે। ઉચ્ચ સરકારી અધિકારીઓએ આવા ગંભીર અકસ્માતોની નોંધ લઈને બેદરકારી દાખવનાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને ભવિષ્યમાં આવા અકસ્માતોમાં કોઈક નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય તે માટે કડક પગલાં પણ લેવા જોઈએ અને નીતિ નિયમો મુજબ કામ કરવા ધ્યાન આપવું જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે।